હે એવરીવન વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો ને. આજે છે સન્ડે, આજે મેં રાખી છે રજા. આજે લેટ ઉઠ્યા ને વાગ્યા છે 2 બપોર થઈ ગઈ આજે વ્લોગ લેવામાં, કારણ કે આજે આરામ જ કરવાનો હતો એટલે આજે હું લેટ ઉઠ્યો બહુ જ. હે ખુશી? અમે લેટ ઉઠ્યા. હું તો 4 વાગ્યાની ઉઠી. તું જાગે છે, હું તો લેટ ઉઠ્યો ને. આજ તમારે જલસા છે તારા જલસા ના આજે તો. આજ મારા અને ખુશીના ફાઇટ થઈ ગઈ. એ લેવાની જરૂર હતી બ્લોગમાં, એટલે ખબર પડે. ના લેવાય તે એવું કઈ ના હોય. 5-10 મિનિટની મગજમારી હોય તો થઈ જાય. થોડુંક જોરથી બોલ તો સંભળાય અહીંયા હરખું. 5-10 મિનિટની મગજમારી હોય પછી થઈ જાય. ઓકે. શું કે ભાઈબંધ? એને પૂછી લો કે સૌથી વધારે ઘરમાં કોણ હેરાન કરે? કોણ હેરાન કરે? સાચું બોલ થોડું લ્યા. ભગવાન માથે રાખીને તો બોલ. એ સાચું જ બોલે છે. જો એને ઈશારો કરી લીધો. ભાઈબંધ, ये मेरी टीम में रे. મારા કોઈ ટીમની જરૂરત જ નહીં બકા. હું એકલી જ કાફી છું. પણ अपन सच्चाई बोलता है. માપેરો શું કંઈ નહીં, આજે ખુશીએ જમી લીધું, મારા બાકી છે. મારી ઈચ્છા નથી. હા, 2:30 વાગ્યાની હું તને 3:30-4 વાગે જ હેરાન કરીશ. એની પહેલાં નહીં કર. મને કેમ કે 2:30-3 વાગ્યા પછી જ ભૂખ લાગે. બહાર આપણે ઘણી મદદ છે કરવા. બેમાં અરે ખાંસી થઈ ગઈ. હું જોતો તો તને ખબર પડે છે કે નહીં પડતી, પણ પડે છે. હોશિયાર એમ તો. હા દબાઈ, અલા પગ દબાવવાના હોય. મેં કબૂતર માટે પાણી મૂકી તો હું ઝાડ નાખી હતી બધું નાખી. મમ્મી મારા ઉપર ભડકે કે તું પેદા પાડસ. હા પછી પેદા પાડા પછી બધું ગંદુ કરે. પછી ઉનાળો આવે તો બિચારે પાણી પીવા ક્યાં જાય કઈ? હા તો આપણે એનું માળ પેલું બનાવી દઈએ ને, કે એક જગ્યા રાખી દઈએ એના માટે. એક રૂમ જ રાખી દઈએ ને અંદરનો કબૂતર માટે. બરાબર. હે બરાબર. શું બરાબર? બધા પક્ષીઓ લાવી દઈએ ને. હો, જનાવર તો છે જ ઓલરેડી ઘરમાં, પક્ષીઓ લાવી દઈએ. જનાવરમાં પહેલા તો તમે જ છો. ભાઈ બધા જનાવર જ છે. પહેલા તમે જનાવર, પછી હું પક્ષી છું. પક્ષી છે? હું ચકલી છું. ચકલી છું? તું કિસકોલી છું. મેરી જી દિલે જા મેરી. ક્યાં લઈ જાઉં? ક્યાં લઈ જાઉં? જ્યાં લઈ જાઉં. સો આજે શું પ્રોગ્રામ છે? કઈ જ પ્રોગ્રામ જ નહીં. સન્ડે એટલે આરામ, આજે ફૂલ ડે. કમ્પ્લીટલી આરામ. હે? કમ્પ્લીટલી આરામ. કમ્પ્લીટ આરામ? કંઈ નહીં, તારે આરામ કરો. બીજું શું? શું કંઈ નહીં, આગળ કંઈક જઈશું તો તમારી સાથે શેર કરીશું. અત્યારે અમારા ઘરે આવ્યા છે રિયુ શેઠ અને સચિત. ગાડી લઈને હેડે આવ્યા છે. અરે क्या तू रोज ये कोट पहन के हेडे आता है? मम्मी ने पहना है. तेरी शादी है क्या? शादी में जाने का? किसकी शादी है? मैं इसीलिए रेडी होके आया. बोल दे. मेरी 5 साल के बाद है शादी, तब आना, ठीक है? कोट पहन के. એટલે આ કોટ કેમ પહેરે છે ખબર હે ખુશી તને? ખુશી, આ કોટ કેમ પહેરે ખબર હે? કેમ કે આ ભૈયાઓ મોટો થઈ જશે પછી થશે નહીં, એટલે કે જે વસૂલ થાય ઘસી નાખો ઘરે ગયો. સહી બોલા ના? ला इधर आ, मैं चलाना सिखा. ओके ओके ओके. हाँ बार बुझाય છે ભાઈ. તું એને જ રમવા દેજે, પોતે ના રમવા મળતો. સો ફેમિલી, અત્યારે વાગવામાં થયા છે 7 વાગવા આવ્યા છે ને આજે ફૂલ ડે બ્લોગ શૂટ નહોતો કર્યો. આજે આખો દિવસ આરામ જ કર્યો છે ને અત્યારે આજે નિશુને રમાડવામાં જે બધું ઘર વિખેરાયું છે. ખુશી બહુ જ ગુસ્સે થઈ હતી, અત્યારે બધું સમેટે છે. શું કરો? એ તો રહેવાનું બકા છોકરાના હિસાબે. એવું નહીં રહું, એ અમારો માતું ને ઓસિકા બોસિકા તો બધા તમે જ દી છે. એ તો રહેવાનું જ બકા. તો આવે એકદમ તો કેવું લાગે કે ભાઈ આ હરખું નહીં રાખતી, આવું ગંધાતું ઘર રાખતી. એ છોકરાનું ઘર હોય ને એટલે રહે એવું, એ બી સમજે. કોઈને ના લાગે એવું. લાગે તો વાતો કરવા વાળા એમ વિચારે કે ભાઈ જો આખો દિવસ ખાલી વિડિયો બનાવતી. તો આખો દિવસ ક્યાં વિડીયો બનાવીએ છીએ? ફ્રી ટાઈમમાં બનાવી છે. પબ્લિકને તો ક્યાં પહોંચાય? તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ માસીના ઘરે. જવાના બટ ભાઈ બરાબરનું બોલ્યા છે ને એટલે
ભાઈનો કોલ આવે એટલે જવું પડશે હવે. મારા ઉપર ફોન આવ્યો કે કેમ ના પાડી, મેં કીધું આવું છું તો કે અહીંયા આવી જાવ. મેં કીધું સારું. અને ત્યાં બનાવી છે પાણીપુરી. ખુશીને જે નથી ભાવવાની નથી ચાલો ભાવતી. આપણે જોઈએ, ટેસ્ટ કરીએ અને કહીએ કેવી છે. સો અત્યારે અમે લોકો નીકળી રહ્યા છીએ માસીના ઘરે જવા માટે. નિશિવને બહુ જ ઊંઘ આવતી હતી, પણ ગાડીમાં આવ્યો ને એવી જ એની ઊંઘ ઉડી ગઈ. હાય હાય કેવી ખબર પડે નહીં એને. જય શ્રી કૃષ્ણ કહી દે બેટા. જય શ્રી કૃષ્ણ. અને ફ્રેન્ડ બનાવી દે મમ્માને. એ દે તાલી. ક્યાં જવાનું બેટા? શીખાયું બધું પપ્પા. તાતા તાતા જવાનું? હા ચલો જઈએ. અમે આયા એ જય શ્રી કૃષ્ણ બધાઈને. શું સમાર આવી છે? બટેકા નહોતું આવું. કા જો ભાભી કે નહોતું આવું, આવું પડ્યું ને. હવે પાણીપુરી ખાવા આયા. કેવું છે માસી? સારું છે ને? સારું છે. યા બાબુ લાવજો. શું કરી રહ્યા છો? કેમ રોઈ રહ્યા છો? શું થાય? તમારા બધા માટે અમે ડુંગળી કરીએ છીએ ને એટલે રોઈએ છીએ. ખાવા માટે કરવી તો પડશે ને. કે હું નિકેશથી રિસાઈને અહીંયા આવીશું. નિકેશ બીજી છોકરીને ફરવા લઈને ગયા હતા ને એટલે રોજ. હવે તો ના લઈ જતો ને તોય લઈ જવું. જો તું હવે તું જો આ રોજ રોજ ની જાફા મારી થઈ ગઈ છે. હા લઈ તો જાઓ. હા દીદી તમે મારી સાઈડ બોલો કે નિકેશની સાઈડ? બસ વાંધો નહીં, આવા દો ભાઈઓને. એક મિનિટ માસી મમ્મી તમે મારી સાઈડ બોલો કે બસ કઈ નહીં, આવા દો ભાઈઓને એટલે ખબર. દીક્ષા તું કોની સાઈડ બોલ? ખુશીમાં આવેલી ભાઈ. કઈ વાંધો બસ, નહીં. તમારી સાઈડ કોઈ નહીં લે. તમારી સાઈડ કોઈ નહીં લે. એમાં તમારી સાઈડ કોઈ નહીં લે. હા કઈ વાંધો નહીં, આપણે એકલા બહુ કાફી છે. ના એ આવા વાળી કાફીઓ પે બધા ભેગા થઈને ધોઈ નાખીએ ને એટલે જતી જ રહે. ધોઈ નાખે હવે. કઈ નહીં, ખાલી દીદીનો હાથ પડશે ને. એ ખરું. બધા એકથી એક ચડ્યા હતા આખા ફેમિલીમાં. ખુશી દીદી તો ઠીક છે, બધા એકથી એક ચડ્યા હતા ફેમિલીમાં. બધા હેવી બોડી વાળા જ છે. ખુશી તાર આટલી બધી જોઈ છે? મારે એકલી જ છે. હે આટલી બધી ખાઈ જઈશ તું? આ તો આમાંથી દહીં લેતો જ આવે. કેમ એને ઢેબરા ખવડાવવા તો બેન નહીં ભાવતી પકોડી? એ મસાલા ના ખાય. હે કૃતિ? મસાલા ના ખાય એટલે. ઓ કૃતિ, તમે કે કઈ તાર પકોડી નહીં ખાવાની? મસાલો નથી ભાવતો કે? ઈજ કરે. એક બાજુ પકોડી મૂકી દે, એક બાજુ મસાલો મૂકી દે. હે? અને વાટકીમાં પાણી. મને તો ખુશી બનાવીને આવશે એટલે મારે તો ટેન્શન જ નહીં. હજી પોળા બી હો. એટલે બધા હા અંદર અંદર શું બે ગયા, બધા બે હમાશે નહીં ને તો. અરે હું ઊભી થઈ જાઉં છું. બધા દૂર દૂર જતા. આમ ફસી જાવ. સો ફેમિલી અત્યારે અમે લોકો આવી ગયા છીએ ઘરે, માસીના ઘરેથી. માસીના ઘરે બહુ બધા ગેસ્ટ આવ્યા હતા, સો બ્લોગ નથી લીધો આગળનો. યસ. યસ, સો પકોડી ખાઈને અમે પણ ફટાફટ નીકળી ગયા ત્યાંથી. અને બીજી વસ્તુ શું છે કે વ્લોગ એટલો બધો ઇમ્પોર્ટન્ટ નહીં કે અમે હોસ્પિટલવાળા ઘરમાં જઈને પણ પછી એમને આગળ કેમેરો એટલે પછી અમને પોતાને બી એવું લાગ્યું કે ના લેવું જોઈએ. જે લેવા જેવું હતું એ જ લીધું. ઘણું બધો ટાઈમ સ્પેન્ડ કર્યો, 2-3 કલાક. સ્પેશિયલ જ્યારે માસીને સારું થઈ જશે એટલે ફરીથી એકવાર જઈશું બધા ભાઈઓ, લાસ્ટમાં ફરીથી નીકળીને ત્યારે મળીશું. માસીને કઈ મમ્મી અત્યારે આવી ગયા છે અમારી જોડે. માસીને તમને કઈ ખ્યાલ હશે નીકળી કે ખુશીના બ્લોગમાં એક ગેમ રમી હતી હાઉસી વાળી. હા નહીં ખબર હોય. બહુ જૂનો બ્લોગ છે, બહુ જ જૂનો વ્લોગ છે. Yes. એ અમે બધા માસી, બધા ભાઈઓ બધા ભેગા થયા બહુ જ હતા. enjoy એવું કરી હશે ને તો દીધું હું છે ને તમારી સાથે શેર કરી દઈશ એ ઇન્સ્ટાગ્રામમાં. તો તમે એ જોજો, બહુ મજા આવશે. મારી ફેમિલી બહુ સુપર્બ છે. તો આપણે હવે કમેન્ટ્સ રીડ કરીશું, રાઈટ? ચલો નિકેશ રીડ કરશે, બિકોઝ હું તો છે ને મારા વ્લોગમાં તો હું એકલી બેઠી કમેન્ટ્સ રીડ કરતી હોય ત્યારે તો કોઈ આવે બી ના મારી ઓકે. પાસે. ફર્સ્ટ કોમેન્ટ છે દીપ્તિ પટેલની. નિકેશભાઈ, મારી એક્ઝામ ચાલુ છે તો પણ હું તમારો વ્લોગ ડેઈલી જોઉં છું, કેમ કે તમારી વ્લોગ સવારે પડીને એને નોટિફિકેશન ચેક કરું કે નિકેશભાઈ એન્ડ ખુશીદીનો વ્લોગ આવ્યો કે નહીં. થેન્ક યુ સો મચ દીપ્તિ પટેલ કે તમે અમારા વ્લોગ જોવો છો. તમારી એક્ઝામ છે તો પણ બહુ બટ છે સારું ને કહેવાય યાર કે લોકોની એક્ઝામ છે, એમનો ઇમ્પોર્ટન્ટ ડે છે તો પણ એ એમનો ટાઈમ અમને લોકોને Yes, આપે આપે છે, છે. જે 10 મિનિટ 15 મિનિટનો Yes. હોય. થેન્ક યુ સો મચ. સલોનીજી અમિત,
નિકેશભાઈ તારા વ્લોગ રોજ જોઉં છું, એક્ઝામ આપીને આવું પછી તારા વ્લોગ જોઉં છું યાર, બધા વ્લોગ મેં જોયા છે, નાઇસ વ્લોગ, થેન્ક યુ સો મચ. નેક્સ્ટ કમેન્ટ. જયદીપ વ્લોગ 08 અમારા વ્લોગ મને બહુ ગમે છે અને મોજ પડે છે ભાઈ. થેન્ક યુ સો મચ જયદીપભાઈ, તમારી રેગ્યુલર કમેન્ટ હોય છે મને ખ્યાલ છે, અને ઘણા બધા લોકો એવા છે જેમની રેગ્યુલર કમેન્ટ હોય છે, અમે લોકો વાંચતા હોઈએ છીએ પણ રિપ્લાય કરવાનો ઘણીવાર હા, ટાઈમ અને નથી એટલા જ માટે અમે આવી રીતે 5 કમેન્ટ, જેમને Yes. ગ્રીષ્મા બેને કીધું હતું કે તમે 5 કમેન્ટ રીડ કરો, પણ બેટર છે કે બધાને અમે રિપ્લાય આપી શકીએ છીએ Yes. ડેલી, એકને એક વ્યક્તિને ના આપીએ, અલગ રોજ અલગ. નવા હા, આપીશું, જરૂરથી આપીશું. દેવાંગી શાહ, હાય કેમ છો ખુશીબેન, તમે પણ હું ઓસ્ટ્રેલિયાથી તમારા વ્લોગ જોઉં છું. અરે યાર આ બધું જ્યારે હું સાંભળું છું ને ઓસ્ટ્રેલિયાથી યુએસએથી, બહુ જ સારું લાગે છે કે ભાઈ તમે લોકો ત્યાંથી પણ બેઠા બેઠા અમારા વ્લોગ જુઓ છો. એને હમણાં 2 દિવસ પહેલાં એક લેડીઝનો કોલ આવ્યો હતો, આઈ થિંક યુએસએથી જ હતો, ખબર But નહીં હજુ મારે કોન્ટેક્ટ વાત નંબર નહીં થઈ. ક્યાંથી મળ્યો એમને, પણ વાત નથી થઈ એમનું. કાલે તો direct જ પાકું સેટ કરીને વાત કરવી જ Yes. પડશે. ઠીક છે. કોઈક યુઝર છે નિક, તમારા વ્લોગ્સ ઉપર છે, બહુ જ મજા આવે છે જોવાની, તમે અમને જલ્દી મળો એવી ગોડને પ્રાર્થના કરું છું. આઈ એમ અંજલિ, લાસ્ટમાં એમને નામ મેન્શન કર્યું છે, આઈ એમ અંજલિ. અંજલિ થેન્ક યુ સો મચ અમારા વ્લોગ જોવા માટે અને આવી સરસ સરસ કોમેન્ટો કરવા માટે. બસ આવીને આવી રીતે આગળ જોતા રહેજો વ્લોગ. અને સપોર્ટ કરજો અને Yes. આટલો બધો પ્રેમ જેમ આપો છો એમ આપતા રહેજો. ભૂમિ પંચાલ, નિકેશ જીજુ તમે વ્લોગ શેમાં એડિટ કરો છો એની લિંક મૂકો ને. મેં ગઈકાલના વ્લોગમાં કીધું હતું અમે કીધું લોકો હતું અમે VN-માં વ્લોગ એડિટ કરીએ છીએ. મીના માસીને મળવા જજો, તમને યાદ કરે છે, મસ્ત Sure. વ્લોગ છે. અમે મીના માસીને જલ્દીથી જલ્દી મળવા જઈશું, કાં તો એ અમને મળવા આવવાના છે, કાં તો અમે કાં તો જઈશું, અમે જઈશું. યસ એ તો પાકું જ છે. યસ. સો કંઈ નહીં, આજની કોમેન્ટમાં આટલી જ હતી. ઘણી બધી હતી બટ અમે આટલી જ વાંચી શક્યા. યસ. સો તમે બધા પણ સમજો કે અમે આજના try- દિવસના વ્લોગમાં તમને ખ્યાલ જ છે કે શું ખાસ હતું ને. આજે મારે સન્ડે તે આજે ફૂલ ડે આરામ જ કર્યો છે. સો આજના વ્લોગમાં આટલું જ હતું. વિડીયો સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરજો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.